ધારાસભ્ય અનંત પટેલે સાંસદ ધવલ પટેલને જુઠ્ઠાલાલ કહ્યા। અનંત પટેલે સાંસદ ધવલ પટેલને ડિબેટ માટે પડકાર ફેંક્યો। પાર તાપી સંઘર્ષ સમિતિની બેઠકમાં અનંત પટેલે નિવેદન આપ્યું છે। 14 ઓગસ્ટે ધરમપુરમાં બેઠક મળવાની છે। 1 ઇંચ પણ જમીન આપવાના નથી, અનંત પટેલે નિવેદન આપ્યું। સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ આદિવાસીઓને ગુમરાહ કરે છે। પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ સરકારે રદ કર્યો હોવાનું નિવેદનને લઈને અનંત પટેલે સાંસદ ધવલ પટેલને ડિબેટ માટે પડકાર ફેંક્યો છે અને તેમને જુઠ્ઠાલાલ ગણાવ્યા છે। તો છેલ્લા કેટલાય સમયથી પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, વિરોધ કરી રહ્યા છે અને ત્યારે ધવલ પટેલ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ નથી થવાનો। તેને લઈને હવે અનંત પટેલે ધવલ પટેલને જુઠ્ઠાલાલ કહ્યા છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને કેન્સલ ત્યારે જ કરવામાં આવ્યો। એના પછી કોઈ જાતની હિલચાલ નથી થઈ, પણ કોંગ્રેસને જે કારમી હાર 2022ના વિધાનસભામાં થઈ, પછી લોકસભામાં થઈ અને પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે થઈ, એમનું કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવાની આ પૂરું ષડયંત્ર છે। આદિવાસી અસ્મિતા બચાવ નહીં, પણ કોંગ્રેસનું અસ્તિત્વ બચાવની આ પૂરું આ પ્રોપેગેન્ડા ચાલી રહ્યું છે। પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સાથે ખભેથી ખભે મળાઈને ઉભા રહેલા છે, અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે ઉભા રહેલા છે। એના કારણે જ ગુજરાતમાં પણ 27 આદિવાસી આરક્ષિત સીટમાંથી 23 અમારી પાસે આવી છે। લોકસભામાં 4માંથી 4 લોકસભા અમારી પાસે આવી છે અને પાછી ભરૂચ જો ઓપન સીટ છે એમાં પણ અમારા મનસુખભાઈ ચૂંટાઈને આવ્યા છે। એટલે આદિવાસી સમાજ પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટી સાથે છે। મંત્રી અને ભાજપના પ્રમુખ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે। પછી જ આપણા વિસ્તારના સાંસદ એને હવે આપણે જુઠ્ઠાલાલ કહેવું પડે। એ જુઠ્ઠાલાલ મેદાનમાં આવી ગયા। હું આદિવાસી દીકરો છું, ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભો રાખ્યો છે। તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખે તો હું ભાજપને સલામ કરું, પરંતુ નહીં। એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે? મારી સાથે ડિબેટ કરે, મને 7 ડેમના નામ આપે, મને DPR વિશે ચર્ચા કરે, ડાંગના અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યાએ ગામો છે મને બતાવે, કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે, કયા કયા લોકો ડૂબમાં જવાના છે, કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે, કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે, એના વિશેની મને માહિતી આપે। પરંતુ જુઠ્ઠાલાલને ખબર નથી। જુઠ્ઠાલાલને ઉપરથી આદેશ આવ્યો કે 14મી તારીખની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો।